નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં આવેલ રસુલપુર ગીર ગામના લોકો દ્વારા સુરત ખાતે રસુલપુરા પરિવારનું ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ ઉત્સાહ અને આનંદના માહોલમાં આયોજિત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં રસુલપુરા પરિવારના તમામ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેના પરિણામે પરિવારની એકતા, સ્નેહ અને ભાઈચારાની ભાવના વધુ મજબૂત બની હતી। કાર્યક્રમ દરમિયાન ગુરુવંદનાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુરુજનો પ્રત્યે આદર, શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી। સાથે સાથે રસુલપુરા પરિવારના વિદ્યાર્થીઓમાંથી પરીક્ષામાં ઉત્તમ ગુણ સાથે નંબર પ્રાપ્ત કરેલ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મોમેન્ટો તથા ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેથી વિદ્યાર્થીઓને વધુ પ્રગતિ માટે પ્રોત્સાહન મળ્યું। ઉલ્લેખનીય છે કે આ પ્રકારનું સ્નેહ મિલન અને સન્માન કાર્યક્રમ છેલ્લા 4 વર્ષથી સતત યોજાઈ રહ્યું છે। આવા આયોજન દ્વારા નવી પેઢીને શિક્ષણ, સંસ્કાર, એકતા અને પરિવાર ભાવના અંગે મહત્વપૂર્ણ સંદેશ મળી રહ્યો છે। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। આજે અહીંનો કાર્યક્રમ અને હોશિયાર બાળકોને સન્માનવાળો વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી અને ખૂબ સુંદર આયોજન અને આયોજકો દ્વારા અમારા ગામની જે ટીમ છે એ ટીમ વર્ક ખૂબ સરસ છે અને બાળકોને ખૂબ પ્રોત્સાહન। કેટલા વર્ષથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે? આ છેલ્લા 4 વર્ષથી કાર્યક્રમ હજી તો પાપા પબ્લિક કરે છે, શરૂઆત છે, પણ આ વખતનું આયોજન બહુ અદ્ભુત છે, દિલમૂલ છે, ખરેખર વખાણવા લાયક છે। અંદાજિત પરિવારનો કેટલા સભ્યો ખરા? અમારા ગામનું એક તો નાનું ગામ છે, જંગલના છેવાડાનું ગામ છે, ત્યાંથી આગળ વસવાટ કરતા લગભગ 25-30 જેટલા પરિવારો, એટલા પરિવારો અહીંયા વસવાટ કરે છે અને ખૂબ સરસ સારી રીતે આયોજન કરે છે। મારું નામ નરેન્દ્રભાઈ અર્જુનભાઈ વાઢેર। કયું ગામ? ગામ ગીર સોમનાથ જિલ્લાનું તાલાલા તાલુકાનું રસુલપુરા ગીર। આજનો કાર્યક્રમ સુરતમાં રહેતા રસુલપુરા પરિવાર સ્નેહ મિલન કાર્યક્રમ કેટલો સમયથી ચાલે? ગુરુવંદના અને બાળકોનું સન્માન કાર્યક્રમ। આ સ્નેહ મિલન વિશે આપ જનતાને શું સંદેશ આપવા માંગો? સ્નેહ મિલન કે જે અમારા ગામના પરિવાર જે અહીંયા રહે છે સુરતમાં, એ લોકો વર્ષમાં એકવાર મળે છે અને આનું આયોજન અમારા ગામના યુવાનો જે જગદીશભાઈ પાંચુરિયા ભાઈ, મહેન્દ્રભાઈ અને હરેશભાઈ વાઘમસિંહ જે એની ટીમનું આયોજન કરે છે, ખૂબ જહેમત ઉઠાવી અને અમારા ગામ લોકોનું જે સ્નેહ મિલનનું આયોજન કરે, બહુ વ્યવસ્થિત અને સુંદર કાર્યક્રમ કરે છે। મારું નામ ગીતાબેન વાઢેર છે, રસુલપુરા ગામના સરપંચ છું અને આ બીજી કામમાં પણ મારા ગામના બધા સભ્યોએ મને ખૂબ અને પ્રેમ અને વિશ્વાસ આપીને પાછો આ મોકો આપ્યો છે અને આજે હું આ સ્નેહ મિલનમાં આ લોકોએ મારું સન્માન કરવા મને બોલાવી છે। હું ખૂબ ખુશ છું કે આ થોડા મોટા સિટીમાં રહેતા દરેક સભ્યો મારા ગામના રસુલપુરાના આ લોકો બધાને સ્નેહ કરી અને બધાને બોલાવે છે સ્નેહ મિલનમાં અને એકબીજાને મેળવે છે અને આગળ શું કરવું, શું નહીં, કોને શું છે એ બધાની ચર્ચા કરે છે। આનાથી મને ખૂબ આનંદ થાય છે કે મારા ગામના દરેક સભ્યો આગળ પ્રગતિ કરે અને ખૂબ સારો આ કાર્યક્રમ સારો કરે છે। નામ હરેશભાઈ ભીખાભાઈ વાઘમસિંહ। આજનો કાર્યક્રમ શું છે? આજનો કાર્યક્રમ અમારા રસુલપુરા પરિવાર સ્નેહ મિલનનો છે અને અમારે 4 વર્ષના સ્નેહ મિલન હાલે છે, 4થું સ્નેહ મિલન છે અને આજે ગુરુ વંદના સ્નેહ મિલનની થીમ રાખેલી છે અને અમારા ગામના એવા મહિલા સરપંચ એવા ગીતાબેન નરેન્દ્રભાઈ વાઢેર પણ આજે ઉપસ્થિત થયા છે।